સુરતનું નિંદ્રાધીન કોર્પોરેશન આખરે જાગ્યું છે અને ખાડીપુરની કેવી રીતે રોકી શકાય તેનો હવે અભ્યાસ કરવામાં આવશે। પાણીનો પ્રવાહ બારડોલી અને કામરેજથી શહેરમાં આવે છે। આ પૂરના પાણીને ડાયવર્ટ કરવાની હવે શક્યતા ચકાસવામાં આવશે, કારણ કે આ વખતે સુરત શહેરમાં 16 ઇંચ વરસાદ તો વરસ્યો, પરંતુ ખાડીપુરના કારણે જે શહેરની સ્થિતિ સર્જાઈ તે ખરેખર લોકોની હાલાકી વધી ગઈ હતી। અને હવે આખરે સુરતનું તંત્ર જાગ્યું છે અને આ ખાડીપુરને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય તેની શક્યતાને હવે ચકાસવામાં આવશે। ખાડીને રીસ્ટ્રક્ચર કરવા પણ કોર્પોરેશન દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। મીઠી ખાડીને તાપી કે અન્ય નદીમાં ડાયવર્ટ કરવા તૈયારી। અહીં સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા કે ગેરકાયદેસર ખાડીમાં જે દબાણ થાય છે તેના કારણે પાણી અહીંયા ધસી આવે છે, ત્યારે હવે પાણીને કઈ રીતે ડાયવર્ટ કરવું તે હવે ચકાસવામાં આવશે। પાણીને ડાયવર્ટ કરવા ચેરમેને કમિશનરને નોંધ પાઠવી છે અને ખાડીઓને રીસ્ટ્રક્ચર કરી વહન ક્ષમતા વધારવા સૂચન કરવામાં આવી રહ્યું છે।